Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે આપણે સોલ્વ કરવાના છે ગ્રાફવાળા ક્વેશ્ચન્સ. બરાબર? એટલે બોર્ડમાં તમે સમજો 11th સ્ટાન્ડર્ડના બોર્ડના જે લેક્ચર્સ આવે છે આપણા, તેમાં તમે બધા ગ્રાફ ડિટેલમાં સ્ટડી કરી ગયા છો. ઓકે, જેમ કે સ્થાનાંતરથી સમયનો ગ્રાફ હોય, વેગથી સમયનો ગ્રાફ હોય, પ્રવેગથી સમયનો ગ્રાફ હોય. બરાબર? થોડું આપણે એના પર નજર ફેરવીએ, રિવિઝન કરીએ અને પછી આપણે એ ક્વેશ્ચન્સ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. બરાબર? સ્થાનાંતરથી સમયનો ગ્રાફ છે, વેગથી સમય અને પ્રવેગથી સમયનો ગ્રાફ. હવે સમજો ગ્રાફમાં શું છે. જો સ્થાનાંતરનો છે ગ્રાફ, વેગનો ગ્રાફ છે અને પ્રવેગનો ગ્રાફ છે. બરાબર? તો જ્યારે સ્થાનાંતરનો ગ્રાફ હશે ત્યારે તમે વેગ મેળવી શકશો. સ્થાનાંતરના ગ્રાફ પરથી વેગ મેળવી શકશો વિકલન કરીને, એટલે કે ઢાળ મેળવીને. એવી રીતે વેગનો ગ્રાફ હશે તો પ્રવેગ મેળવી શકશો. બરાબર? ટૂંકમાં સ્થાનાંતરના ગ્રાફ પરથી વેગ મળી શકે, વેગના ગ્રાફ પરથી પ્રવેગ મળી શકે. કઈ રીતે? તો કે વેગ મેળવવો છે તો તમે કરી દો dx/dt અને પ્રવેગ મેળવવો છે તો તમે કરી દો dv/dt. અને હા, જો સરેરાશ વેગ મેળવવો છે તો મોટો ફેરફાર લઈ લો Δx/Δt. અને એવી રીતે સરેરાશ પ્રવેગ મેળવવો હોય તો મોટો ફેરફાર લઈ લો Δv/Δt. તત્કાલીન જોઈએ છે તો સમયગાળો સૂક્ષ્મ કરી દો, એટલે કે ત્યાં વિકલન આવી જશે dx/dt અને dv/dt. ઓકે, આવા જ ગ્રાફમાં તમે રિટર્ન આવો. જેમ કે મારે પ્રવેગ પરથી વેગ જોઈએ છે તો તમારે મેળવવું પડે ક્ષેત્રફળ, ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. અને એવી રીતે વેગમાંથી તમને સ્થાનાંતર જોઈએ છે તો પણ તમારે મેળવવું પડે ક્ષેત્રફળ. બસ આટલી વાતો ક્લિયર રાખવાની. એટલે કે તમને જો સ્થાનાંતરથી સમયનો ગ્રાફ આવી રીતે આપેલો છે, સ્થાનાંતરથી સમયનો ગ્રાફ ધારો કે આવી રીતે આપેલો છે, અથવા તો કોઈ પણ એમ પણ હોઈ શકે. બરાબર? તમારે સમયગાળો નક્કી કરવાનો. એટલે હું કોઈ એક જ ગ્રાફની વાત કરીશ. ધારો કે આ t1 સમયથી લઈને આ t2 સમય સુધીમાં મારે વેગ જોઈએ છે, તો હું t1 સમય પરના સ્થાનને x1 કહીશ, t2 સમયના સ્થાનને x2 કહીશ. અને મને વેગ મળી જશે Δx/Δt થી, એટલે કે x2 - x1 / t2 - t1 થી. ક્લિયર છે આ બધું? ઓકે, આ જ વસ્તુને હું Δx/Δt ને આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકું. અહીંયા આ છે Δx છે સામેની બાજુ અને પાસેની બાજુ છે Δt છે, અને આ ધારો કે ખૂણો છે થીટા, એટલે કે આ પણ ખૂણો છે થીટા. ટૂંકમાં વેગ છે એ ઢાળની મદદથી પણ મળે, અને ઢાળ છે એ tan થીટાની મદદથી મળે, અથવા તો વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર. આ બધા જ સૂત્ર લાગુ પડી શકે. બરાબર? વાય અક્ષ પર આપણે સ્થાન લીધેલું છે તો સ્થાનમાં થતો ફેરફાર. એવી રીતે એક્સ અક્ષ પર સમય લીધેલો છે તો નીચે આવશે સમયમાં થતો ફેરફાર. ક્લિયર આ બધું? એટલે નાની નાની વાતો છે એ ધ્યાનમાં લેવી. હવે વેગથી સમયનો ગ્રાફ હોય તો વેગથી સમયનો ગ્રાફ ધારો કે તમને આવી રીતે કંઈક આપેલો છે. અહીંયા વેગ છે, અહીંયા સમય છે. આવી રીતે ગ્રાફ આપેલો છે. હું કોઈ પણ બે બિંદુ પસંદ કરી લઈશ. ગ્રાફ થોડો મોટો દર્શાવીએ. હું કોઈ પણ બે બિંદુ પસંદ કરીશ. ધારો કે એક બિંદુ અહીંયા ક્યાંક છે અને એક બિંદુ
અહીંયા ક્યાંક છે. મને કહેવામાં આવે કે T1 સમયથી લઈને T2 સમય સુધીમાં બરાબર પ્રવેગ મેળવો. તો જે T1 સમય છે ત્યાં હું નામ આપી દઈશ V1 અને T2 સમય છે એ સમયના વેગને નામ આપી દઈશ V2. એટલે જે મને પ્રવેગ મળશે એ પણ અહીંયા ઢાળથી જ મળશે ને એ પણ અહીંયા tan થીટાથી જ મળશે. અને tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ અહીંયા બનશે ડેલ્ટા V, પાસેની બાજુ બનશે ડેલ્ટા T. એટલે પ્રવેગ મેળવવા માટે પાછા તમારે આ બધા સૂત્ર જ ફોલો કરવાના છે. ટૂંકમાં સ્થાન સમયનો આલેખ, તેમાં તમે ઢાળ મેળવો, જેને આપણે tan થીટા પણ કહી શકીએ. જો થીટા છે એક્સ અક્ષ સાથે બનેલો ખૂણો હોય બરાબર, અને એક્સ અક્ષ પર તમે ટાઈમ લેતા હો તો સ્થાન સમયના આલેખમાં ઢાળ મેળવશો એટલે તમને વેગ મળશે. તેવી રીતે વેગ સમયના આલેખમાં ઢાળ મેળવશો તો પ્રવેગ મળશે. ક્લિયર? મને જો એક્સ મેળવવાનું કે એટલે કે સ્થાનાંતર, તો પછી મારે લેવું પડશે ગ્રાફ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ. તો મારે લેવું પડશે ગ્રાફ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ. અને એ કઈ અક્ષ સાથે પણ યાદ રાખવાનું? સમયની અક્ષ સાથે. એટલે કે તમારે આ જે તમને દેખાય છે અત્યારે અલગ કલરથી, આ ક્ષેત્રફળ તમારે મેળવવું પડે. બરાબર? ચાલો, તો વેગથી સમયનો આલેખ પણ તમને સમજમાં આવી ગયો હશે. પ્રવેગથી સમયનો આલેખ જોઈ લઈએ. ધારો કે પ્રવેગથી સમયનો આલેખ આપેલો છે અને તમને કહેવામાં આવે કે વેગ મેળવો, અને ક્યાંથી ક્યાં સુધી, તો એ તમને ચોક્કસ સમય પણ આપેલો હોઈ શકે. ધારો કે અહીંથી અહીંયા સુધીમાં તમને કીધું, તો આ સમય લઈ લો T2, આ સમય લઈ લો T1, આ T1, આ T2 બરાબર. અને તમે મેળવશો ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. એટલે કે આવું કંઈક ક્ષેત્રફળ તમે મેળવશો. આ જે ક્ષેત્રફળ છે એ શું મળશે? તો કે T1 અને T2 સમય દરમિયાન સરેરાશ વેગ તમને મળશે. બરાબર? જો ગ્રાફ પ્રવેગથી સમયનો હોય તો આ જે ક્ષેત્રફળ છે એ તમને શું આપશે? સરેરાશ વેગ. ક્યાંથી ક્યાં સુધી? તો કે T1 થી T2 સમય દરમિયાન. ક્લિયર? એટલે આ વાત તમારે યાદ રાખી લેવી. અહીંયા જે આપણે ડ્રો કરેલી છે આ. ઓકે, સ્થાનના ગ્રાફ પરથી વેગ મેળવવો હોય તો વિકલન, વેગના ગ્રાફ પરથી પ્રવેગ મેળવવો હોય તો પણ વિકલન, પ્રવેગના ગ્રાફ પરથી રિટર્ન આવો વેગ મેળવવો તો ક્ષેત્રફળ, વેગથી તમારે સ્થાનાંતર મેળવવું હોય તો પણ તમારે ક્ષેત્રફળ મેળવવું પડશે. ક્લિયર છે? હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલો ક્વેશ્ચન, આકૃતિમાં સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ ગતિમાન કણ માટે દર્શાવ્યો છે. તો પ્રથમ 2 સેકન્ડ દરમિયાન ઝડપ અને પછીની 4 સેકન્ડ દરમિયાન ઝડપનો ગુણોત્તર. પ્રથમ 2 સેકન્ડ દરમિયાન ઝડપ છે તેને આપણે નામ આપીએ V1. પ્રથમ 2 સેકન્ડ દરમિયાન ઝડપ તેને નામ આપીએ V1. ચલો, પ્રથમ 2 સેકન્ડ એટલે આટલી થઈ. અને ત્યાં સુધીમાં જુઓ તો કે વેગ છે શાન છે એ 0થી સ્ટાર્ટ કરીને 40 સેન્ટીમીટર થાય છે, 40 મીટર થાય છે. તો તમે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી તેના માટે કરી શકો. V1 = ડેલ્ટા એક્સ ફોર
ફર્સ્ટ કન્ડિશન ડેલ્ટા ટી ફોર ફર્સ્ટ કન્ડિશન. પહેલી કન્ડિશન માટે ડેલ્ટા એક્સ સ્થાનનો ફેરફાર 40 - 0 થશે અને સમયનો ફેરફાર 2 - 0 થશે. જુઓ, પ્રારંભિક બિંદુ અહીંયા છે, ત્યાં સમય પણ 0 છે, સ્થાન પણ 0 છે, અને અંતિમ બિંદુ અહીંયા છે, ત્યાં સમય છે એ 2 છે અને સ્થાન છે તે 40 છે. ટૂંકમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય એ 2 - 0 થશે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એ 40 - 0 થશે. ઓકે, એટલે આ થઈ ગયું 20 મીટર/સેકન્ડ. હવે લઈએ પછીની 4 સેકન્ડ. દરમિયાન ઝડપ એટલે કે v2. હવે અહીંયા સમજો, ઝડપ કીધેલું છે એટલે કે દિશા પર આધારિત નથી. એટલે અત્યારે આપણે માત્ર મૂલ્ય લેવાનું છે, કેટલું અંતર કપાયું છે તેનું મૂલ્ય લેવાનું છે. બરાબર? એટલે અહીંયા v2 બરાબર ડેલ્ટા એક્સ ફોર 2 છેદમાં ડેલ્ટા ટી ફોર 2. નો ડાઉટ આવું જ આવશે. ડેલ્ટા એક્સ તમે અહીંયા તમે જુઓ પ્રારંભિક, અહીંયા જુઓ તો અંતિમ. પ્રારંભિક છે 40, અંતિમ છે 0. તો પછી 0 - 40 કરશો તો -40 જવાબ આવશે ને. પણ તમારે સ્થાનાંતર નથી લેવાનું, તમારે શું લેવાનું છે? અંતર. અને અંતરનું મૂલ્ય હોય એટલે કે તમે લેશો 40 મીટર. ક્લિયર? કેમ કે તમે જે શોધવાના છો તે ઝડપ છે અને ઝડપ છે એ ઋણ ના હોય. એટલે અહીંયા તમે જે લો છો તે મૂલ્ય છે. બરાબર? એટલે મૂલ્યમાં તમે લેશો 0 - 40 છેદમાં સમય છે એ 6 - 4. જો અહીંથી અહીંયા સુધીનો એટલે 6 - 2 લેવું પડશે. એટલે કે 40/4 એટલે કે 10 મીટર/સેકન્ડ. તમને ગુણોત્તર લેવાનું કીધું છે એટલે v1/v2 એટલે 20/10. 20/10 એટલે 2/1. આવો કંઈક ગુણોત્તર મળે છે. આ જ આપણો જવાબ છે. જુઓ ગુણોત્તર 2/1. ઓપ્શન બી રાઈટ છે. ક્લિયર? v1/v2 મળે છે 2/1. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આકૃતિમાં કણનો ગતિ માટે પ્રવેગ સમયનો આલેખ દર્શાવેલ છે. તો પ્રથમ 20 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવેગ ખાલી જગ્યા. પ્રવેગથી સમયનો આલેખ છે ને મેળવવાનું પણ પ્રવેગ જ છે, પણ સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ માટે શું કરવું? ખાસ ધ્યાન આપજો આ પ્રકારના આલેખમાં. જ્યારે તમને પ્રવેગથી સમયનો આલેખ આપેલો હોય ત્યારે તો મેં તમને કીધું હતું આનું જે ક્ષેત્રફળ છે તે તમને સરેરાશ વેગ આપશે. બરાબર? હવે આ ક્ષેત્રફળ મેળવું છું તેનો મતલબ શું થાય? તો કે દરેક સૂક્ષ્મ સમય માટે મને પ્રવેગ અને સમયનો ગુણાકાર મળે છે. આ દરેક પ્રવેગ અને સમયનો ગુણાકાર છે તેનો હું સરવાળો કરી દઉં. બરાબર? i બરાબર 0 થી લઈને અનંત સેમ્પલ માટે અને ભાગાકારમાં કુલ સમય કરી દઉં. ભાગાકારમાં કરી દઉં કુલ સમય, તો મને મળી જાય સરેરાશ પ્રવેગ. ક્લિયર? બસ આવું જ કંઈક આપણે અહીંયા કરવાનું છે. આવું જ એક્ઝેક્ટ આપણે અહીંયા કરવાનું છે. તો શું કરીશું? પહેલાં મેળવી લઈશું ક્ષેત્રફળ. એટલે આ પ્રકારના ગ્રાફમાં સરેરાશ પ્રવેગ કઈ રીતે મળે સમજો. તો કે સરેરાશ પ્રવેગને આપણે ટ્રાયેંગ્યુલર બ્રેકેટ એમાં દર્શાવીએ તો ઉપર લખી દઈએ છીએ આલેખનું ક્ષેત્રફળ છેદમાં સમય. હવે આલેખનું ક્ષેત્રફળ છેદમાં સમય લેવાનો છે. ક્ષેત્રફળ તમે કેટલું લેશો? તો અહીંથી સ્ટાર્ટ કરશો
આખું કેમ કે 0 થી લઈને 20 સેકન્ડ સુધીમાં તમને પૂછેલું છે, તો 0 થી 20 સેકન્ડ એટલે જો પ્રથમ 20 સેકન્ડમાં કીધેલું છે, એટલે 0 થી 20 સેકન્ડ સુધીમાં ગ્રાફ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ મેળવવાનું છે. તો એક ત્રિકોણ દેખાય છે તમને ને એક લંબચોરસ દેખાય છે, તો બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરી દઈએ. તો તેના માટે આપણે એન્ડિંગ પોઈન્ટ્સના નામ આપી દઈએ. ચલો, અહીંયા તો ઓ નામ આપેલું જ છે, અહીંયા એ, અહીંયા બી નામ આપી દઈએ. ઓકે, અહીંયા સી નામ આપી દઈએ અને અહીંયા ડી નામ આપી દઈએ. તો તમે શું કરશો, આલેખના ક્ષેત્રફળમાં ત્રિકોણ કયો છે ઓ એ ડી નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ અને છેદમાં સમય કુલ કેટલો છે 20 સેકન્ડ. આખું વાક્ય લખવાની જરૂર નથી કેમ કે તમે અત્યારે MCQ સોલ્વ કરો છો, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ હોય, તો 1/2 પાયો. ચલો, પાયો એટલે કેટલો થશે, આટલો થાય, 10 - 0 કેટલા 10. વેધ એટલે ઊંચાઈ, આ ઊંચાઈ કેટલી થશે, તો કે 20 - 0, બરાબર. તો એ આવશે 20 પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ધારો કે આને હું લંબાઈ કહું તો 20 - 10 એટલે 10 અને પહોળાઈ થશે આ એટલે કે 20 - 0 એટલે 20, એટલે અહીંયા થશે 10 × 20 છેદમાં 20 તો છે જ. ઓકે, તો 20 × 10 એટલે 200, 200 ભાગ્યા 2 એટલે 100, 100 + 200 ભાગ્યા 20, 300 ભાગ્યા 20 એટલે કે 15 મીટર/સેકન્ડ² તમને સરેરાશ પ્રવેગ મળશે, કેમ કે પ્રવેગ સતત બદલાતો હતો. ક્લિયર છે આ બધું? ઓકે, બીજી મેથડ સમજો કે અહીંયા સમયગાળો સરખો છે, એટલે આના પ્રવેગને હું A1 નામ આપું અને આના પ્રવેગને હું A2 નામ આપું. સમયગાળો સરખો છે એટલે આ ચાલશે. તો તમે સરેરાશ પ્રવેગ તમે આ રીતે કરી શકો, A1 + A2/2. પણ એક ખાસ યાદ રાખજો, સમયગાળો સરખો હોય, અહીંયા પણ 10 સેકન્ડ, અહીંયા પણ 10 સેકન્ડ તો ચાલે, બાકી ચાલશે નહીં. અહીંયા સીધી રેખા છે એટલે સતત વધે છે, તો તમે આટલા પાર્ટ માટે સરેરાશ પ્રવેગ સમજો 0 થી લઈને 20 સુધી વધે છે, તો વચ્ચેનો પ્રવેગ તમે સરેરાશ લઈ શકો, એટલે કેટલો થાય 10. અને અહીંયા તો એક જ સરખો પ્રવેગ રહે છે A થી B વચ્ચે, તો પ્રવેગ એક સરખો જ છે, એ કેટલો છે 20 અને ભાગાકારમાં 2, આવી ગયો આન્સર 15. પણ આ લાગુ પાડવા માટે અમુક કન્ડિશન છે, ત્યારે જ એ ફોલો કરી શકાશે, એટલે હું તમને આ શીખવાડતો નથી આ મેથડ કરવાની, કે કદાચ ક્યારેક બની શકે કે અહીંયા 0 સેકન્ડ હોય, અહીંયા 5 સેકન્ડ હોય ને અહીંયા 30 સેકન્ડ હોય, પછી સમયગાળો સરખો રહેતો નથી, તો પછી મેં અહીંયા A1 + A2/2 કરેલું એ પછી સાચું પડશે નહીં. ક્લિયર? પછી તો તમારે આ જ કરવું પડશે. શું? તો કે ક્ષેત્રફળ છેદમાં સમય. ઓકે, પાછો એક ક્વેશ્ચન છે, એક પદાર્થ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તો નીચેનામાંથી કયો આલેખ તેના વેગ સમયનો યોગ્ય ગ્રાફ છે? સમજો, આપણે ઉપર તરફની ગતિને ધન લઈએ છીએ, એટલે સમજો અહીં આ જમીન છે, આ જમીન છે, અહીંથી તમે પથ્થર ઉપર ફેંકો છો, તો ઉપર જશે એટલે માની લઈએ કે અહીંયા સુધી ઉપર ગયો અને ત્યાંથી એ રિટર્ન આવે છે. જ્યારે ઉપરની ગતિ છે અને નીચેની ગતિ છે તેની આપણે સરખામણી કરીએ તો તમને ખબર પડશે, ઉપરની ગતિ દરમિયાન ધન દિશામાં વેગ ઘટે છે. એક્ઝેક્ટ ટોપ મોસ્ટ પોઝિશન પર
અહીંયા વેગ શું થાય છે? શૂન્ય થાય। ત્યારબાદ નીચેની ગતિ દરમિયાન શું થાય છે? તો કે વેગ વધે પણ કઈ દિશામાં? નીચે તરફ, એટલે કે ઋણ દિશામાં વેગ વધે છે। સમજવા જેવી વાત છે કે તમે નીચેથી પથ્થરને ઉપર ફેંકો છો ત્યારે પહેલાં મેક્સિમમ સ્પીડથી એ સ્ટાર્ટ કરશે, પછી જેમ ઉપર જશો તેમ વેગમાં ઘટાડો થશે, ઘટતા 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 0 થશે। ચલો મહત્તમથી 0 સુધી જાય એવો એક આ ગ્રાફ છે, એક આ ગ્રાફ છે, એક આ ગ્રાફ છે। આ નથી, એટલે એટલી ખબર પડી કે આ ગ્રાફનો આન્સર તો છે જ નહીં। પછી 0 થયા પછી શું થાય છે? ઋણ દિશામાં વેગ વધે છે। આનો ઋણ દિશામાં નથી વધતો, આનો ઋણ દિશામાં નથી। આ તો ગ્રાફ જ રોંગ છે, કેમ કે સમય પાછો રિટર્ન ના આવે અને કોઈ એક સમયે એક સાથે અલગ અલગ વેગ હોય એક પદાર્થના, તેવું પણ શક્ય ના બને। એવું તો ના જ બને ને કે એક ચોક્કસ સમયે તમે સુરત તરફ પણ જાઓ છો અને મુંબઈ તરફ પણ જાઓ છો, બરાબર? છો તમે વચ્ચે ક્યાંક, તમે સપોઝ વલસાડમાં છો અને એક જ સમયે તમે સુરત તરફ પણ જાઓ છો, મુંબઈ તરફ પણ ગતિ કરો છો। કોઈ એક ચોક્કસ સમયે બે અલગ અલગ દિશામાં તમારા વેગ ન હોઈ શકે ને, એટલે આ ગ્રાફ પણ રોંગ છે। આ કેમ રોંગ છે? કેમ કે વેગમાં વધારો થાય છે પણ ધન દિશામાં। આ ગ્રાફ રાઈટ, જો હજુ આગળ વેગમાં વધારો થાય છે પણ ઋણ દિશામાં। સમજ પડી? એટલે ગ્રાફને પણ થોડું સમજતા શીખજો કે અહીંયા વેગ ઘટે છે પણ ધન દિશામાં, એટલે ધન દિશામાં વેગ ઘટે છે। અહીંયા વેગ 0 થયો અને અહીંયા વેગ ઋણ દિશામાં પણ મૂલ્ય તો વધે છે, એટલે વધે છે। એટલે મુક્ત પતન પામતો પદાર્થ, તેના વેગનો ફેરફાર સમય સાથે આ સાચો છે। એટલે ઓપ્શન ડી છે એ રાઈટ છે। ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। કોઈ એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે। પદાર્થના OA અને OAB સમયગાળામાં મળતા સરેરાશ પ્રવેગનો ગુણોત્તર કેટલો થશે? વેગથી સમયનો આલેખ છે તો સરેરાશ પ્રવેગ શેનાથી મળી શકે? ઢાળથી મળી શકે। તો ધારો કે આ O થી A સમય દરમિયાન પ્રવેગ છે A1 અને A થી B દરમિયાન પ્રવેગ છે A2। ક્વેશ્ચન એ થાય કે વેગના મૂલ્ય નથી આપેલા, સમયના મૂલ્ય નથી આપેલા, પણ કોઈની જરૂર નથી। જુઓ તો અહીંયા તમે શું કરશો? ચલો પ્રવેગનો ગુણોત્તર મેળવવા માટે A1 મને કઈ રીતે મળશે? સાવ સિમ્પલ છે, tan થીટાની મદદથી, tan 60 ડિગ્રી। A1 જે મને મળે છે એ tan 60 ડિગ્રીની મદદથી મળે છે। ઓકે, આ રીતે મને A2 મળશે। તો A2 મળશે તે tan 30 ડિગ્રીની મદદથી મળશે। વેગમાં અહીંયા ઘટાડો થાય છે, એટલે સમજવા જેવી વાત એ છે, બરાબર? સમજવા જેવી વાત એ છે કે અહીંયાનો પ્રવેગ છે ધન હશે, અહીંયાનો પ્રવેગ ઋણ હશે, કેમ કે વેગ ઘટે છે। ક્લિયર? પણ અત્યારે આપણે મૂલ્યની ચર્ચા કરીએ, બાકી તમારે અહીંયા -tan30 લેવું પડે। ઓકે, ચલો તો tan 60ની કિંમત થશે √3, tan 60ની કિંમત થશે √3 અને tan 30ની કિંમત થશે 1/√3। જો ટેનમાં કિંમત ન આવડતી તો sin 60ની તો ખબર જ હોય √3/2, cos 60ની ખબર હોય 1/2, 2 કેન્સલ કરી દો, ઓટોમેટિક ખબર પડી જશે। મારે જોઈએ છે A1/A2, તો આવું કંઈક થશે √3/1/√3, તો √3 × √3 થઈ જશે। તો A1/A2 તમને મળી જશે 3। ક્લિયર? એટલે આપણો આ જે ઓપ્શન ડી છે એ રાઈટ છે। ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ હશે।
એટલે જરૂરી નથી કે તમને પ્રવેગ મેળવવા માટે વેગ અને સમયના ફોર્મમાં ડેટા આપવામાં આવે. તમને ઇન્ફોર્મેશન તરીકે ખૂણો પણ આપી શકે. વેગથી સમયનો આલેખ હોય તેમાં સમયની અક્ષ સાથે બનાવેલો ખૂણો, તો તમે ડાયરેક્ટ પ્રવેગ મેળવી શકો ઢાળની મદદથી, અને ઢાળ મળશે tan થીટાની મદદથી. ઓકે, ચાલો આટલું ક્લિયર. હજુ એક ક્વેશ્ચન છે. આકૃતિમાં સ્થાનાંતર સમયનો આલેખ આપેલ છે, તો નીચેનામાંથી વેગ સમયનો કયો આલેખ અનુરૂપ હોય? ઓકે, ગ્રાફ આવી ગયો છે, ગ્રાફ મૂકવાનો બાકી રહી ગયો. તો આકૃતિમાં સ્થાનાંતર સમયનો આલેખ આપેલ છે, તો નીચેનામાંથી વેગ સમયનો કયો આલેખ તેને અનુરૂપ હોય? જો આ સ્થાનાંતરથી સમયનો આલેખ ઓલરેડી તમને ક્વેશ્ચનમાં આપેલો છે, તેના પરથી વેગ સમયનો આલેખ આમાંથી કયો સાચો હશે તે તમારે મેળવવાનો થશે. બરાબર? હવે સમજો આને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું. તો કે તમે ઢાળ જુઓ, બરાબર, સ્ટાર્ટિંગમાં જુઓ, પછી જુઓ, તમે સરખા સમયમાં આને વિભાજિત કરતા જાઓ. આ ગ્રાફને સરખા સમયમાં વિભાજિત કરો. તો પહેલાં તમે ગ્રાફ જોશો ને તો ઢાળ આટલો મોટો હશે. જુઓ, ઢાળ વધારે છે. ઢાળ કઈ રીતે વધારે છે? તો tan થીટાની મદદથી પણ ખબર પડી જાય, એટલે ખૂણાની મદદથી ખબર પડી જાય. નહીતર તમે જાતે જ વિચારી લો કે આ ટાઈપનો કોઈ આલેખ છે અને આવો ઢાળ મળે છે, તમારે જાતે વિચારી જોવાનું કે હું અહીંયા બેસું તો કેટલી સ્પીડમાં નીચે આવું. જેમાં તમને સ્પીડ વધારે મળે તેનો ઢાળ વધારે. સિમ્પલ વાત છે ને. તો અહીંયા ઢાળ વધારે છે, બરાબર. પછીના સમયગાળામાં ચેક કરીએ તો પછીના સમયગાળામાં તમને ઢાળ ઓછો થતો જોવા મળશે. જુઓ, તેના પછીના સમયગાળામાં પાછું ચેક કરો, ઢાળ ઘણો બધો ઓછો થઈ ગયો છે. તેના પછીના સમયગાળામાં ચેક કરો, હજુ ઢાળ ઓછો છે. તેના પછીના સમયગાળામાં ચેક કરો, ઢાળ હજુ ઓછો છે. લાસ્ટ સમયગાળામાં પાછું નક્કી કરો તો ઢાળ વધી ગયો. જુઓ, અહીંયા સુધી વિચારશો ને તો ઢાળ ધન છે, એટલે કે વેગ ધન છે, બરાબર. અને અહીંયા વિચારશો તો ઢાળ ઋણ છે, એટલે કે વેગ ઋણ છે. કેમ કે x થી t નો આલેખ હોય તો ઢાળ છે એ વેગની માહિતી આપે. બરાબર. તો એટલી તો ખબર પડી કે અમુક સમયગાળા સુધી વેગ ધન છે અને વેગનું મૂલ્ય ઘટે છે. પાછું વેગ ધન છે પણ એ મૂલ્ય ઘટે છે. અહીંયા વેગ ઋણ છે, પણ જેમ તમે સમયમાં આગળ વધો તેમ એ ઢાળનું મૂલ્ય વધે છે. બરાબર ને. અહીંયા તમે જુઓ, અહીંયા તમે બેસશો તો તમે હજુ સેફ ફીલ કરશો, એટલા બધા ઝડપથી નીચે નહીં પડો. પણ અહીંયા માણસ બેઠો હશે તે ફટાફટ નીચે પડશે, એટલે ઢાળ વધી ગયો છે. સમજવા માટે, હા, બાકી એક્ઝેક્ટ આવું નથી. આ કોઈ એક પદાર્થ કે કોઈ વસ્તુ નથી, બરાબર. ખાલી અલગ અલગ સમયે સ્થાનનો એક ડેટા મૂકેલો છે અને તેને જોઈન્ટ કરીને એક ગ્રાફ બનાવેલો છે. પણ આવી રીતે સમજી શકો, બરાબર. તો ગ્રાફમાં જુઓ કે કયા ગ્રાફમાં તમને એવું લાગે છે કે વેગ ઘટીને શૂન્ય થયો અને ઋણ દિશામાં પાછો વધ્યો. તો એવો એક જ ગ્રાફ જોવા મળે છે, બી. ક્લિયર? તો ગ્રાફને આ રીતે આઈડેન્ટિફાઈ કરવાનો. ક્લિયર? ઓકે, તો તમારો આન્સર છે બી. કેમ કે ત્યાં વેગ છે એ અમુક કિંમતથી શરૂઆત કરે છે, ઘટીને શૂન્ય થાય છે, શૂન્ય થયા પછી ઋણ દિશામાં આગળ વધે છે. શૂન્ય ક્યાં હશે એ પણ સમજો, એક્ઝેક્ટ મહત્તમ સ્થાન પર. કેમ કે જ્યાં એક્સ મહત્તમ હોય ત્યાં એક્સ થોડા સમય માટે અચળ બને અને અચળ પદનું વિકલન શું થાય? શૂન્ય. એટલે એ સમય માટે વેગ શું હોય? શૂન્ય.
ક્લિયર? એટલે મહત્તમ સ્થાન પર વેગ 0 હશે અને પછી વેગ વધારવાનું, વેગ આ બાજુ પણ વધે છે પણ ઋણ દિશામાં, એટલે અહીંથી પાછો ગ્રાફ જો આ ઋણ દિશામાં વધે છે. ઓકે, ચલો તો આજે કેટલાક ગ્રાફવાળા ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોયું. તમે પણ અલગ અલગ આવા ક્વેશ્ચન્સનું સોલ્યુશન જાતે કરી શકો છો. ન આવડે અથવા તો ક્યાંક તમે મુશ્કેલી અનુભવો, થોડા સમય માટે અટકી જાઓ તો જે તે ટીચર્સની હેલ્પ લેવી. બરાબર? મને પણ કોઈ પણ ડાઉટ માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? આવા ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરતા રહેવું. અને અત્યારે જે કંઈ લખાવેલું છે તે નોટ્સમાં કોપી કરી લેવું. એવું લાગે તો એકાદ વાર રિવિઝન કરી લેવું. ઓકે, થેન્ક યુ.